વેલકમ ટુ બેક માય ચેનલ. તો પહેલે ફ્રેશ થઈ જાય પછી આગળ વાત કરશો. 4 વાગ્યા છે વહેલા સવારના. કોઈ પણ કામે જતા પહેલા કુળદેવીને નમી જાય. તો ચાલો આપણે હવે રાઈડ ઉપર જઈશું. પહેલે આપણે પણ માતાજીને યાદ કરી લઈએ. ત્યાંથી કોઈ પણ સંકટ આપણા હોય, સાધન ચલાવતા વયા જાય. તો આપણે રિક્ષા ચાલુ કરી નાખી છે. તો ઘરેથી નીકળી ગયો છું હવે હું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. આજ છે સન્ડે ઓર સન્ડેમાં ડ્રાઈવરોનો દિવસ કેવો હોય છે જોઈએ આપણે. મારા સાથે 4:30 થઈ ગયા છે, હજી એક પણ આપણે રાઈડ નથી કરી. આપણે રહ્યા ચોકડી પર આવી ગયા છે. રેપિડો ઓપન કરી લીધો છે. હવે જોઈએ ક્યારે રાઈડ પડે છે. આજ છે રહ્યા ચોકડી. તો ફાઇનલી ગાઈસ આપણાને ભાડું પડી ગયું છે જંકશન થી રેલવે સ્ટેશન. તો આપણે એમને પેલે પિકઅપ કરવા જઈએ. વહેલી સવારમાં આવી પણ રાઈડ આવે છે, તમે જોયું ને. ઠેઠ હનુમાનમઢી થી આવીને રેસકોર્સ રોડ ઉપર આવ્યું અને કોલ કર્યો તો એમ કે છે તો કે 1 કલાક પહેલા ઉબરમાં રાઈડ બુકિંગ કરી હતી જંકશન રેલવે સ્ટેશન થી, અને કલાક પછી કે તમારામાં આવી. ઉબર વાળા પણ એ વાત છે ને કે બહુ લેટ રાઈડ આપે છે. કિલોમીટર પિકઅપ પણ ઘણું આપે છે. 4 કિલો પિકઅપ હતું કિલોમીટર ઉપર. સવારમાં અમારે તો આવું સેવાનું રેજ છે. કઈ નવાઈ નથી અમારા માટે તો. તમે પણ જાણી લ્યો આજે. ફાઇનલી આપણાને કઈ બીજી એક રાઈડ પર મળી ગઈ છે. આપણે પિકઅપ કરવા જાય છે. એક રાઈડ જાય તો કોઈ વાંધો નથી, મળી જ જાય છે. એવું નથી કે નહીં મળે, મળી જાય. ભાગો તો મળે તો મળે, એમ ન મળે. મહેનત કરવી પડે એમ. ચાલો પેલા તો આપણે લોકેશન પર પહોંચી ગયા છે. ક્યારે આવે છે વેટ કરવાનું. સવારમાં અત્યારે 2 કલાક ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ કે પ્લસમાં ભાડા આવતા હોય અને આપણાને એમ હોય કે 2 કલાક થોડોક એક્સ્ટ્રા ધંધો કરી લઈએ. એક અમને ને બધા રાઈડરો માટે એ જ હોય. 2 કલાક તો ભાગતા જ હોય કે જલ્દી પેસેન્જર ને કહેતા હોય કે ઉતાવળ રાખો, ઉતાવળ રાખો, ઉતાવળ રાખો. અને બધાને એવું જ હોય. પ્લસમાં કોણ નથી જતું, બધા જ હોય છે. પૈસા વધારે કમાવા તો બધા ધંધો કરે, વેલા પા થાય. ચાલો હવે ક્યારે આવે છે, કેટલી વાર કરે. તો પિકઅપ કરી લીધા છે. ડ્રોપ આપણે કરી દીધી, પેમેન્ટ લઈ લીધું છે. તો આપણે પહોંચી ગયા છે બસ સ્ટોપ ઉપર. ડ્રોપ કરી ગયા છે પેસેન્જરને. તો આપણાને બીજી પણ એક રાઈડ મળી ગઈ છે. પહેલા આપણે એમને ડ્રોપ કરી નાખીએ. તો ડ્રોપ કરીને પેમેન્ટ લઈ લીધું છે. તો ગાઈસ આપણાને બીજી રાઈડ મળી ગઈ છે. તો અમને પિકઅપ કરી આવું પહેલે, પછી ડ્રોપ કરી દઈએ. પિકઅપ પોઈન્ટ પર પહોંચી ગયા. રાઈડ આપણે કન્ફર્મ કરી નાખી. ગૂગલ પેમાં પૈસા નાખી દીધા છે ભાઈ. તો આપણે બીજી રાઈડ બી ડ્રોપ કરી દીધી છે ને ભાઈ. ગૂગલ પેમાં પૈસા નાખ્યા છે. હવે સવાર ગૂગલ પેમાં પૈસા નાખવા એટલે ભાઈ એ વાંધો નથી પૈસા લેવામાં ગૂગલ પેમાં, પણ એમાં એવું હોય છે કે અમે રોજના ઇન્કમ કેટલી થાય હિસાબ કરીએ, પછી એને અમારે વિડ્રોલ તો કરવા કે ન કરવા આલા રાખે ક્યાં વાંધો નહીં. તો એક લોકલ મારી 30 રૂપિયાની. તો આપણાને એક ચોથી પણ રાઈડ લાગી ગઈ છે. તો પેલા આપણે એમને પહેલે પિકઅપ કરી આવીએ. તો પિકઅપ પોઈન્ટ પર પહોંચી ગયા છે. પિકઅપ કરી લીધું, ડ્રોપ કરી નાખીએ છીએ. ડ્રોપ કરી નાખ્યા. બીજી રાઈડ આવી ગઈ. રાઈડ મળી ગઈ છે. ચલો પહેલા એમને પિકઅપ કરી આવીએ. તો હાલો ગાઈસ, આપણી 5મી પણ રાઈડ કેન્સલ કરી નાખી. ઉબરમાં પણ લોકો બહુ નાઇટમાં પરેશાન કરે છે રાઈડરોને. પેલે બુકિંગ કરશે પછી અહીંયા પહોંચી કેન્સલ કરી નાખશે. અમે રાઈડર લોકો 3-3 કિલોમીટર 4-4 કિલોમીટર એમને પિકઅપ કરવા જઈએ
એમને સર્વિસ આપવા જાય તો પણ કેન્સલ કરી નાખે. અહીંયા પહોંચવાના થવાના હોય કેન્સલ કરી નાખે. ઉબરમાં કેવી સિસ્ટમ છે કે રાઈડ કેન્સલ કરે એટલે ઉબરમાં એમનો કોલ આપેલો હોય તો એમના કોલ ઉપર કોઈ પણ વાત ન કરી શકે. એક જ વાર રાઈડ હોય ત્યાં સુધી જ કોલ કરી કે વાત કરી શકીએ. આ લોકો પણ બહુ પરેશાન કરે છે રાઇડરોને. તો હું એમ કહીશ કે રાઇડરોને કે બને તેમ ઉબર ને ઓછો યુઝ કરો ને રેપિડો ને નાઇટમાં ઘણો યુઝ કરો. કેમ કે ઉબર આપણને નાઇટ ચાર્જ પણ નથી આપતું ને રેપિડો આપણને નાઇટ ચાર્જ તો આપે છે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે જઈએ છીએ બીજી રાઈડ ગોતવા. આવતું ચાલવાનું જ છે, આખો દિવસ બાકી છે, હજી તો 2 કલાક જ તો અમારી સાથે. તો પહેલા આપણે ગેસ પુરાઈ નાખશો. ગેસ નથી તો ગેસ પુરાઈ લીધો છે 200 રૂપિયાનો. તો હવે 6 વાગી ગયા છે. હવે આપણે પ્લસમાં રાઈડ નહીં આવે, આપણે કિલોમીટર ઉપર આવે એટલે જ આવશે. કાંઈ વાંધો નહીં, આપણે એમાં રાઈડ કરશો. એવું નથી, કલાક 2 કલાક જ ધંધો હોય તો આપણે જોઈએ 2 કલાકનો કેટલો ધંધો કર્યો છે. તો ટોટલ આપણે 4 રાઈડ કરી છે. 320ની રાઈડ થઈ ગઈ છે. તો ચાલો, આપણાને એક બીજી પણ રાઈડ મળી ગઈ છે જેને ગોંડલ ચોકડીથી ગોંડલ જવાની એને 800માં નક્કી કરવું છે. તો ચાલો પહેલા આપણે રાઈડ પૂરી કરી નાખીએ. તો ફાઇનલી આપણે ગોંડલ પહોંચી ગયા છે. બધાને ડ્રોપ કરી દીધો છે. રાઈડ આપણે કન્ફર્મ કરી નાખી. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે હવે ગોંડલ ચોકડી. ગોંડલ થી આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખી. ત્યાંથી નીકળીને આપણને લોકલ મારતા આવ્યા તો આપણે મળી ગયા. તો આપણે ચાલો હવે આપણે ગેસ પુરાવી નાખીએ માધાપર ચોકડી. તો જોઈ લો, આટલા કિલોમીટર ચાલી ગઈ, 100 કિલોમીટર. તો ટોટલ આપણે આટલાની ઇન્કમ કરી છે અને 400નો ગેસ ગયો, 1130 વધા. તો આ છે મિડલ ક્લાસ ડ્રાઈવરની કહાની, જેને સન્ડે પણમાં રજા નથી હોતી. આવા નવા વ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ક્લિક કરી લેજો અને લાઈક શેર કરજો.